ઉપલેટામાં ગૌચરની જમીન પર દબાણ કરતા શખ્સો સામે નગરપાલિકા મેદાને પડી। 9 એકર જમીન ખાલી કરાવાઈ ત્યારે 15 શખ્સો સામે નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરી। ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાળલિયાએ કલેક્ટરની રજૂઆત બાદ નગરપાલિકાની કાર્યવાહી શહેરના ભાદરના પુલ પાસે તેમજ હાથીપડી રોડ પર આવેલી જમીનમાં માથાભારે શખ્સોનું 1500 જેટલા વીઘામાં દબાણ। આવા માથાભારે દબાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો। આ દબાણગ્રસ્ત જમીન ખાલી નહીં કરે તો તંત્ર ગ્રેન્ડ લેમ્બિંગની કાર્યવાહીમાં મૂડમાં। ખુદ ચીફ ઓફિસર નીલમ ગેટિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણગ્રસ્ત જમીન ઉપર પહોંચી કરેલી કાર્યવાહી। અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકાની ફાળવવામાં આવેલ થોડી ગામના રેવન્યુ પર 18 પૈકી ગૌચરની જમીનમાં જે દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવેલ છે આ દબાણને હટાવવા અંગે કલેક્ટર સાહેબ શ્રી રાજકોટ દ્વારા સંકલન કમિટીના સૂચના થઈ આવેલ તેમજ ધારાસભ્ય સાહેબ દ્વારા પણ આ બાબતે કાર્યવાહી કરવા અમને સૂચના મળેલી। તે મુજબ તારીખ 15/7/2024 અમોની કચેરીના દબાણ ઇન્સ્પેક્ટર શ્રી, પ્લાનિંગ આસિસ્ટન્ટ શ્રી, સર્વેયર શ્રી તમામ ત્યાં સ્થળ પર જઈ અને રૂબરૂ આસામી આઈડેન્ટિફાઈ કરે અને ટોટલ 7 લોકોને નોટિસ પાઠવેલી। ત્યારબાદ 13/8/2024 અમોની ટીમ સાથે આ દબાણ બાબતે સ્થળ પર ગયેલા અને ટોટલ 7 આસામીઓને ફરી પછી આઈડેન્ટિફાઈ કરી 7 આસામી આમ તમામ આસામીઓમાંથી અગાઉ જે 15/7 પાઠવેલી તેઓને જમીન અંગેના કોઈ આધાર પુરાવાઓ રજૂ કરેલા ન હતા। તો એમાંથી એક આસામી હસ્તકની અનધિકૃત રીતે દબાણ થયેલી જગ્યામાંથી તેમને કાટડી, વાડ અને ફેન્સિંગ જે કરેલી હતી એમને દૂર કરી આશરે હેક્ટર 9 જેટલો જમીનનો કબજો એકતરફી રીતે નગરપાલિકાએ મેળવેલ છે। તેમજ તેઓ દ્વારા જે કંઈ દબાણ કરતા છે એઓની આગળની કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા પોલીસ સ્ટાફ સાથે રહી અને કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ છે। તદુપરાંત તમામ આસામીઓ સાથે જરૂર પડે સરકારના લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પર તેની કચેરી દ્વારા કાર્યવાહી આવશે।